प्यारे विठल की जय। श्री गोवर्धन नाथ जी की जय जय 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 जय। प्यारे वल्लभ की जय, प्यारे विठल की जय, प्यारे वल्लभ की जय, प्यारे विठल की जय। प्यारे वल्लभ की जय, प्यारे विठल की जय, प्यारे वल्लभ की जय, प्यारे विठल की जय। श्री यमुने महारानी की जय जय जय। श्री यमुने महारानी की जय जय जय। प्यारे वल्लभ की जय, प्यारे विठल की जय। श्री वल्लभाधीश की जय। श्री गोवर्धन नाथ की जय। श्री गिरिराज धरण की जय। श्री वाक्पतये नमः। श्रीमदाचार्य चरण कमलेभ्यो नमः। सच्चिदानंद रूपाय विश्वोत्पत्त्यादिहेतवे तापत्रय विनाशाय श्रीकृष्णाय वयं नुमः। नमो भगवते तस्मै कृष्णायाद्भुतकर्मणे रूपनामविभेदेन जगत्क्रीडति यो यत्। पुष्टिमार्गीय सर्वज्ञ करुणारसपूरित श्रेष्ठ फल प्रदाता च तस्मै श्री गुरुवे नमः। तस्मै श्री गुरुवे नमः। नमोऽस्तु ते व्यास विशाल बुद्धि फुल्लारविन्दायत पत्र नेत्र येन त्वया भार
प्रज्वालितो ज्ञानमय प्रदीप यं प्रौरुजन्तमनुपेतमपेतकृत्यम् द्वैपायनो पुत्रेति तन्मयतया तरवो विनेदु तं सर्वभूतहृदयं मुनिमानतोऽस्मि योऽन्तः प्रवेश्य मम वाच मीमां प्रसुप्ता सञ्जीवयत्यखिलशक्तिधर स्वधाम्ना अन्यांश्च हस्तचरण श्रवणत्वगादीन् प्राणान्नमो भगवते पुरुषाय तुभ्यम् प्राणान्नमो भगवते पुरुषाय तुभ्यम्। श्री गोवर्धननाथ की जय। कृष्ण गोविंद गोविंद गोपाला कृष्ण गोविंद गोविंद गोपाला कृष्ण गोविंद गोविंद गोपाला कृष्ण गोविंद गोविंद गोपाला भज मुरली मनोहर नंदलाला 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 कृष्ण गोविंद गोविंद तालियां बजाते हुए कृष्ण गोविंद गोविंद गोपाला कृष्ण गोविंद गोविंद गोपाला कृष्ण गोविंद गोविंद गोपाला भज मुरली मनोहर नंदलाला 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 कृष्ण गोविंद गोविंद गोपाला कृष्ण गोविंद गोविंद गोपाला कृष्ण गोविंद गोविंद गोपाला कृष्ण गोविंद गोविंद गोपाला भज मुरली मनोहर नंदलाला भज मुरली मनोहर नंदलाला
ભજ મુરલી મનોહર નંદલાલા ભજ મુરલી મનોહર નંદલાલા ભજ મુરલી મનોહર નંદલાલા ભજ મુરલી મનોહર નંદલાલા કૃષ્ણ ગોવિંદ ગોવિંદ ગોપાલા કૃષ્ણ ગોવિંદ ગોવિંદ ગોપાલા કૃષ્ણ ગોવિંદ ગોવિંદ ગોપાલા કૃષ્ણ ગોવિંદ ગોવિંદ ગોપાલા ભજ નંદલાલા ભજ નંદલાલા ભજ ગોપાલા ભજ ગોવિંદા ભજ નંદલાલા ભજ ગોપાલા ભજ નંદલાલા ભજ ગોવિંદા ભજ ગોવિંદા. શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય. શ્રી ભાગવત ભગવાન કી જય. ઉપસ્થિત મનોરથી પરિવાર, જેમના મનોરથ સ્વરૂપ શ્રીમદ ભાગવત સત્સંગ મહોત્સવનું દિવ્ય આયોજન રીનારી મુકામે થઈ રહ્યું છે, એવા અકબરી પરિવાર, સમુપસ્થિત શ્રીમદ ભાગવતનું રસાસ્વાદન કરવા આવેલા શ્રી વલ્લભના લાડીલા આપ સૌ વલ્લભીય વૈષ્ણવજનો, સવારના સત્રમાં શ્રીમદ ભાગવતમાં કયા ધર્મનું નિરૂપણ છે એનું આપણે બધાએ શ્રવણ કર્યું. નિષ્કામ ભક્તિ, નિષ્કામ ધર્મ એ ભાગવતનો મુખ્ય વિષય છે. કર્મ કરી અને ફળની ઈચ્છા રાખીએ એ જ શ્રીમદ ભાગવતમાં કપટ બતાવ્યો છે. કપટયુક્ત ભક્તિ. શ્રીમદ ભાગવત નિષ્કામ ભક્તિની ગાથા ગાય છે અને એ જ ભાગવત ધર્મને જગદગુરુ શ્રીમદ વલ્લભાચાર્ય મહાપ્રભુએ પુષ્ટિ ભક્તિ માર્ગની અંદર પ્રગટ કર્યો કે આપણો આ જે માર્ગ છે એ સકામ ભક્તિનો માર્ગ નથી, એ નિષ્કામ ભક્તિનો માર્ગ છે. સેવા કરીએ, સત્સંગ કરીએ, કથાનું શ્રવણ કરીએ, ભગવદ નામ લઈએ, માલા જપીએ, પણ આ બધા કર્મ કરતા કરતા જો આપણા મનમાં જરા પણ ફલ મેળવવાની જો ઈચ્છા પ્રગટ થાય તો પછી એ સકામ ભક્તિ થઈ જશે, મર્યાદા ભક્તિ થઈ જશે. પુષ્ટિ ભક્તિ માર્ગ એ નિષ્કામ ભક્તિનો માર્ગ છે. અને એટલા માટે જ શ્રી મહાપ્રભુજીએ કહ્યું કે પાર્થિતે વા તતઃ કિમ સ્યાત.
કે પ્રભુ પાસે માંગવાની આવશ્યકતા જ નથી. આ નાનકડો એક વિવેક પુષ્ટિ માર્ગના સર્વે વૈષ્ણવોએ પોતાના અંતઃકરણમાં પ્રગટ કરવાનો છે. માંગવું હોય તો સેવા માંગો, માંગવું હોય તો સત્સંગ માંગો. ભગવદનું નામ, ભગવદ સેવા, ભગવદ કથા મારા જીવનમાં આવે, એમાં મારું મન લાગે એવું કંઈક માંગો. એવા નિષ્કામ ધર્મનું વર્ણન આપણે બધાએ શ્રવણ કર્યું. આગળ શ્રીમદ ભાગવતજીનો પરિચય મેળવવા માટે આપણે બધાએ નૈમિષારણ્યમાં જવાનું છે, જ્યાં શૌનક આદિ ઋષિઓ યજ્ઞ કરી રહ્યા છે, હજારો વર્ષ ચાલે એવો. અને એ યજ્ઞમાં અતિ આગ્રહ અને વિનંતી સાથે શૌનક આદિ ઋષિઓએ સૂતજીને બોલાવ્યા છે. સૂતજી ત્યાં પધાર્યા છે. યજ્ઞશાળામાં બેસવાનું આસન આપ્યું અને શૌનક આદિ ઋષિઓએ સૂતજીને વંદન કર્યા અને 6 પ્રશ્નો પૂછ્યા છે. ધ્યાનથી શ્રવણ કરો. શ્રીમદ ભાગવત પ્રથમ સ્કંધની અંદર 19 અધ્યાય અને આ 19 અધ્યાયમાં આ 6 પ્રશ્નોનું વર્ણન આવે છે. શૌનકાદિ ઋષિઓએ પહેલો પ્રશ્ન કર્યો કે સર્વ શાસ્ત્રોના મત અનુસાર મનુષ્યનું પરમ કલ્યાણ શેમાં રહેલું છે. શૌનકાદિ ઋષિઓએ બીજો પ્રશ્ન કર્યો કે સર્વ શાસ્ત્રોનો સાર અમને આપ સંભળાવો કે જેનાથી અમારું અંતઃકરણ શુદ્ધ થઈ જાય. હે સુતજી, ભગવાનના વિવિધ અવતારોની કથા અમને કહો. ત્રીજો પ્રશ્ન કર્યો, ભગવાન કયા કયા અવતાર ધારણ કરે છે. ચોથો પ્રશ્ન કર્યો કે ભગવાન શ્રી કૃષ્ણ જે અવતાર ધારણ કરીને પધાર્યા તે અવતારનો હેતુ શું છે. પાંચમો પ્રશ્ન કર્યો કે ભગવાનની વિવિધ લીલાઓ વિશે અમને જણાવો. અને છેલ્લો અંતિમ છઠ્ઠો પ્રશ્ન કર્યો કે જ્યારે ભગવાન સ્વધામ નિજધામ પધાર્યા ત્યારે ધર્મ કોને શરણે ગયો. શૌનક આદિ ઋષિઓએ 6 પ્રશ્નો સૂતજીને પૂછ્યા છે. અને એનો ઉત્તર આપતા પ્રથમ પ્રશ્નનો ઉત્તર આપતા સૂતજી બોલ્યા, સવે પુંસામ પરો ધર્મો યતો ભક્તિરધોક્ષજે અહેતુક્ય પ્રતિહતા યતાત્મા સમપ્રસિદ્ધતિ. સૌથી પહેલો પ્રશ્ન કે મનુષ્યનું કલ્યાણ શેમાં છે, અને એનો ઉત્તર આપતા સૂતજી બોલ્યા કે આ સંસારમાં જો કોઈ માત્ર એક સાધન હોય કે જેનાથી જીવ માત્રનું કલ્યાણ થાય તો એ એક જ સાધન છે, ભગવાનની ભક્તિ કરો.
ભક્તિ એક જ એવું સાધન છે કે ગમે તેવું જીવ કેમ ન હોય, પણ જો એ ભગવાનની ભક્તિ કરશે તો એનું કલ્યાણ થશે. ભક્તિના બે પ્રકાર બતાવ્યા, અહેતુક્ય અપ્રતિહતા. કે ભક્તિ પણ કેવી? અહેતુકી ભક્તિ અને અપ્રતિહતા. જેનો હેતુ કેવલ હરિમાં હેત હોય એવી અહેતુકી ભક્તિ. ભક્તિ કરીને પ્રભુને માંગીએ. જો ઈશ્વર પાસે માંગવા વાળા તો ઘણા છે, પણ ઈશ્વરને માંગવા વાળા કેટલા? भगवान से मांगने वाले बहुत, लेकिन भगवान को चाहने वाले कितने हैं? अहेतु की के भक्ति करिए तो कोई हेतु वगરની ભક્તિ એ કલ્યાણનું પહેલું સાધન છે. અને અપ્રતિહતા અખંડ હોવી જોઈએ. નારદ ભક્તિ સૂત્રની અંદર નારદજી કહે છે કે ભક્તિ કેવી હોય કે તેલ ધારા વત. ધ્યાન દો, જેમ તેલની ધારા અખંડ હોય, એ તૂટે નહીં, એવી રીતે આપણી ભક્તિ પણ અખંડ રહેવી જોઈએ, નિત્ય રહેવી જોઈએ, સદા રહેવી જોઈએ. નૈમિતિક ન હોવી જોઈએ. અત્યારના આપણી ભક્તિ કેવી થઈ છે? નૈમિતિક ભક્તિ હો ગઈ હૈ. સત્સંગ તો આપણે એકાદશીએ કરશું, સેવા તો કે જ્યારે બધી અનુકૂળતાઓ થઈ જશે ને ત્યારે ઠાકોરજી પુષ્ટ કરાવશું, ત્યારે જ સેવા કરશું. અરે બધી અનુકૂળતાઓ કોઈની થઈ છે ખરા? ઘણા વૈષ્ણવને કહીએ ને કે બ્રહ્મ સંબંધ લીધું કે હા, અને ઘણા તો એવા ના બ્રહ્મ સંબંધ નથી લેવું, એમને એમ જે કહેવાય કરશું. અરે કેમ? એમને એમ જે કહો ને પછી તો બધું ઘણું બધું આ બધું કરવું પડે. બહારનું ખાનપાન છોડવું પડે, સેવા કરવી પડે, સત્સંગ કરવું પડે, આ કરવું પડે, ગળામાં કંઠી પહેરવી પડે, તિલક કરવું પડે. અરે એમાં તકલીફ શું છે? એવું ક્યાં કહ્યું કે આ બધું છોડો તો જ બ્રહ્મ સંબંધ લેવાય? એ વિચારધારા, એ ધારણા જ ખોટી છે વાલા વૈષ્ણવ. ઘણા એવું ધારીને બેઠા છે કે અમે બહુ બહારનું ખાનપાન કરતા હોય એટલે અમારે બ્રહ્મ સંબંધ પછી લઈને શું મતલબ? એક વસ્તુ વિચાર કરો, આપણા પ્રયત્નો બધા ટૂંકા છે. આપણે પ્રયત્નો કરી કરીને થાકી જશું, પણ આ બધું છોડી નથી શકવાના. પણ જો એક વખત બ્રહ્મ સંબંધ લઈએ, શ્રી ઠાકોરજી ઉપર દ્રઢ વિશ્વાસ રાખીએ કે હું પ્રયત્ન કરીશ, એ ટૂંકા પડશે, પણ ભગવદ કૃપા થશે. એક દિવસ એવો આવશે કે આ આપોઆપ બધું છૂટી જશે. આપણે તો એવું ધારીને બેઠા છીએ કે એક દિવસ એવો આવે કે ઠાકોરજી સ્વયં પ્રગટ થાય અને અમને આજ્ઞા કરે કે ચાલ બ્રહ્મ સંબંધ લઈ લે. એવું થવાનું છે ખરા? ના. ઠાકોરજી પ્રગટ થાય અને કે ચાલ મને પુષ્ટાવી લે, એવું થવાનું છે ખરા? ના થાય. આપણે જ જાગવું પડશે, આપણે જ પ્રયત્ન કરવો પડશે, આપણે જ શરૂઆત કરવી પડશે, આપણે જ આ બધા ભયથી મુક્ત થવું પડશે. આ બધી અનુકૂળતાઓ થાય ને ત્યારે જ ભક્તિ કરશું, એ વિચારધારા જ ખોટી છે.
ઠાકુરજી ઉપર વિશ્વાસ રાખો. આ ભાગવત એ જ તો આપણને કહે છે કે પ્રભુ ઉપર વિશ્વાસ રાખો. એક દિવસ ચોક્કસ એવો આવશે કે બધી જ અનુકૂળતાઓ થઈ જશે. પેલા આત્મસમર્પણ તો કરો. આપણે તો બધી પેલા અનુકૂળતાઓ જોઈએ છે અને પછી આત્મસમર્પણ કરવું છે. એવું ના થાય. તો અહેતુકી અપ્રતિહતા એટલે કે જેનો હેતુ કેવલ હરિમાં હેત હોય, બસ પ્રભુ સાથે પ્રેમ જ એનો હેતુ છે. માંગી માંગીને પ્રભુનું સુખ માંગે. અને જો આપણા પુષ્ટિ માર્ગની અંદર તો કેટલો સુંદર મજાનો એક શબ્દ તત સુખાત્મક ભાવ. આ બીજા કોઈ માર્ગમાં નથી આવું. તત સુખાત્મક ભાવ. ક્ષણ ક્ષણની અંદર ભગવદ સુખનો વિચાર કરીએ. વાર્તા પ્રસંગોમાં ગજ્જન ધાવન કહેવાય છે કે શ્રી ઠાકોરજી એને ઘોડો બનાવીને ઘોડો ખેલતા. વાર્તાઓ વાંચો. चल गज्जन अब घोड़ा बन जा, तेरे ऊपर बैठ के सवारी करूंगा मैं घोड़ा की. અને એ નંદાલયમાં ગજ્જન ધાવન ઘોડો બનીને ઠાકોરજી એના ઉપર ચડીને ઘોડો ખેલતા. અને એ રમત રમતમાં ગજ્જનના ઘૂંટણ છોલાઈ જતા, લહુની ધારાઓ વહી જતી, પણ સેવા ન છોડતા. મારા પ્રભુને તો સુખ પહોંચે છે ને. ક્ષણ ક્ષણમાં પ્રભુના સુખનો વિચાર. આ ભક્તિ છે, અહેતુકી ભક્તિ, અપ્રતિહતા ભક્તિ. આપણને તો આપણી બધી અનુકૂળતાઓ જોઈએ. અમે તો મિશ્રિત ધરશું. અમને સખડી નહીં ફાવે, અમને દૂધગર નહીં ધરાવી શકીએ. તમે જે ધરાવો એમાં અમે રાજી છીએ. તમારા પ્રભુ પણ રાજી જ છે, પણ શરૂઆત તો કરો. કેટલા ઘર વૈષ્ણવોના, હું તો એમ કહીશ આખું ગામ વૈષ્ણવ છે, પણ જો વિચાર કરવામાં આવે કે આખા ગામમાં શ્રી ઠાકુરજી કેટલા ઘરે બિરાજે તો ખબર પડે કે કેવા વૈષ્ણવ. આપણે સૌરાષ્ટ્રમાં તો એક પ્રચલિત શબ્દ આ પાકા વૈષ્ણવ ને આ કાચા વૈષ્ણવ. આ બધું આપણે બધું નક્કી કર્યું કે પાકું ને કાચું. આ પાકા વૈષ્ણવ ને કાચા વૈષ્ણવ ની વ્યાખ્યા શું? આપણે પાકા કોને કહીએ ને કાચા કોને કહીએ? આ મોટા કોને કહીએ, નાના કોને કહીએ? વૈષ્ણવ તો વૈષ્ણવ જ હોય. એ નાનો ન હોય અને મોટો ન હોય, પાકો નહીં ને કાચો નહીં. પણ જે ભગવદ સેવા કરે છે, જે સત્સંગ કરે છે, એ ઠાકોરજીનો પ્રિય વૈષ્ણવ છે. જો આપણા દયારામ ભાઈ ભક્ત કવિ, એમણે તો આ વૈષ્ણવ શબ્દની વ્યાખ્યા આપી છે કે આ વૈષ્ણવની અંદર સૌથી પહેલા આવે છે, સૌથી પહેલો અક્ષર એ વ. એ વ અક્ષર કોનો છે? કે વલ્લભનો. બીજો અક્ષર આવે છે ષ્ણ. આ ષ્ણ કોનો છે? કે કૃષ્ણનો. અને ત્રીજો અક્ષર આવે છે પાછો વ. એ વ કોનો? કે વિઠ્ઠલનો. અને વ ઉપર બે માત્રાઓ આવે છે. એ બે માત્રા શેની? કે એક સેવા અને એક સત્સંગ. કે જેને વલ્લભ અને વિઠ્ઠલનો આશ્રય છે, જે નિત્ય કૃષ્ણની સેવા કરે છે, જે સત્સંગ કરે છે, એ જ વૈષ્ણવ છે. અને એ જ ભક્તિ છે વાલા વૈષ્ણવ. કેટલો સમય વીતી જાય, હજી આપણે ઠાકોરજી નથી પધરાવ્યા, હજી ભગવદ સેવા આપણે શરૂ નથી કરી. આ જીવનની સાર્થકતા જ વાલા વૈષ્ણવો ભગવદ સેવા અને સત્સંગમાં છે. અમારા પિતૃચરણ દાદાજી તો ઘણી વખત આજ્ઞા કરે વચનામૃતમાં
કે જેમ ચંદનનું લાકડું અને એ ચંદન અને પથ્થર ઉપર ઘસીએ તો ચંદનની સુવાસ આવે, એમ આપણો આ જે દેહ છે એને સેવામાં ઘસીએ તો ભક્તિની સુવાસ આવે. આપણો આ જે દેહ છે સેવામાં ઘસાવો જોઈએ. લૌકિક પરિવાર પાછળ, લૌકિક વ્યવસાય પાછળ, લૌકિક સુખ સુવિધાઓ પાછળ તો આપણે બહુ ઘસાયા,